નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ ચણોદિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સર્વેનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આગળના વિડિયોમાં આપણે સજીવોમાં જોવા મળતી જે જૈવિક ક્રિયાઓ છે એમાંની ઘણી બધી જૈવિક ક્રિયાઓમાંથી આપણે આ ચેપ્ટરમાં 3 જેટલી જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એમાંની એક જૈવિક ક્રિયાઓ વિશેનો અભ્યાસ આપણે આગળના ટોપિકોમાં કરી ગયા છીએ, આગળના વિડિયોમાં. તો હવે આજના વિડિયોમાં આપણે હવે બીજી જે જૈવિક ક્રિયા છે કે સજીવોમાં જોવા મળતી શ્વસનની પ્રક્રિયા, એ શ્વસનની પ્રક્રિયાની આપણે આજના વિડિયોમાં ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ આગળ. તો હવે વિદ્યાર્થી મિત્રો, શ્વસનની પ્રક્રિયા ખરેખર શું છે, કઈ રીતે બને છે, કોને કહેવાય, એની બેઝિક માહિતી આપણને ખબર છે કે આપણે જાણીએ છીએ. પરંતુ હવે અહીંયા આપણે આપણું જે આ ટોપિક છે કે આ જે બનતી જૈવિક ક્રિયા છે શ્વસનની પ્રક્રિયા, તો આ સજીવોમાં જે સંકળાયેલી જે શ્વસનની જે પ્રક્રિયા છે એ ખરેખર બે પ્રકારે બને છે. એક આપણે જે જાણીએ છીએ કે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા કહીએ તો એ પ્રક્રિયાને પણ ખરેખર શ્વસનની પ્રક્રિયા કહેવાય અને એનો પણ આપણે આગળના વિડિયોમાં અભ્યાસ કરીશું. પરંતુ એ ઉપરાંત એક નાનકડી એવી ઘટના બને છે કે જે સજીવ શરીરની અંદર જ એક નાનકડી એવી ઘટના બને છે જે આપણા શરીરના કોષો દ્વારા બનતી ઘટના છે. અને એ કોષો દ્વારા એ જે ઊર્જા મેળવવાની કે ખોરાક મેળવવાની જે આ પ્રક્રિયા બને છે એ પ્રક્રિયાને અહીંયા શ્વસનની પ્રક્રિયા કહે છે. એટલે કે આપણે આજના વિડિયોમાં એ કોષ દ્વારા બનતી જે શ્વસનની પ્રક્રિયા છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. અને પછીના આગળના વિડિયોમાં આપણે મનુષ્ય દ્વારા, મતલબ કે મનુષ્યનું જે શ્વસન તંત્ર છે તો એ ખરેખર કઈ રીતે કામ કરે છે, પછી વનસ્પતિ છે તો વનસ્પતિમાં પણ આ પ્રક્રિયા કઈ રીતે બને છે તો એની આપણે આગળના વિડિયોમાં ચર્ચા કરીશું. તો ચાલો આપણે ચાલુ કરીએ. જોઈએ આગળ કે શ્વસનની પ્રક્રિયા કોષમાં ખરેખર કઈ રીતે બને છે કે એમાં શું હોય છે એની વાત કરીએ. તો હવે આપણે પહેલાની વિડિયોમાં આપણે એવું ભણી ગયા છીએ કે કોષ જે છે તો એને સતત કાર્યરત રહેવા માટે, સતત કાર્ય કરતા રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે. તો હવે આપણને તરત જ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તો કે કોષને એ ઊર્જા ક્યાંથી મળે? કોષને એ ઊર્જા ક્યાંથી મળે છે? તો સ્વાભાવિક છે કે આપણા શરીરના જે પાયાના ઘટકો છે કોષ, એને એ ઊર્જા ક્યાંથી મળશે? તો આપણે જે ખોરાક લઈએ છીએ તો એ ખોરાકનું આપણા પાચન તંત્ર વડે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ એક વ્યવસ્થિત રચના દ્વારા એ ખોરાક છે એ પાચન પામીને એમાંથી પોષક તત્વો છે એ છૂટા પડે છે. તો હવે એ પોષક તત્વો છે એ ક્યાં જાય છે? તો એ આપણે આગળના પાચન તંત્રમાં આપણે જોયું તો એની અંદર આપણે ભણી ગયા છીએ કે નાના આંતરડા વડે જ્યારે ખોરાકનું પાચન થાય ત્યારે એ ખોરાક, મતલબ કે પાચિત થયેલો જે ખોરાક છે કે જે આપણે શું કહીએ છીએ તો આપણા માટેના એ પોષક તત્વો છે. તો હવે એ પોષક તત્વોનું ખરેખર શું થાય છે? તો એ પોષક તત્વો છે એ આપણા શરીરના કોષોને મળે છે, મતલબ કે એ રુધિરમાં પડે છે અને કોષોને એ પોષક તત્વો છે એ મળે છે. તો હવે ખરેખર પાચન તંત્રની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો, મતલબ કે મુક્ત થતા જે પોષક તત્વો છે એ પોષક તત્વો શરીરના કોષોને મળે છે. તો હવે કોષ દ્વારા કઈ પ્રક્રિયા બને છે કે જેના કારણે એ પોષક તત્વોમાંથી એ ઊર્જા મેળવે છે અને એ કાર્યરત રહે છે? તો આ ટોપિક કે ઈ જે મેં તમને ઘટનાની વાત કરી, આ ઘટના હકીકતમાં કઈ રીતે બને છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો ચાલો જોઈએ. તો હવે સૌથી પહેલા તો આપણને એ ખ્યાલ છે કે કોષ છે તો કોષને સતત કાર્યરત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે. એટલે કે પેલા આપણે પોઈન્ટ નોટ કરતા જઈએ સાથે સાથે.
કોષને સતત કાર્યરત રહેવા માટે ઊર્જાની જરૂર પડે છે। તો હવે આપણે જાણીએ કે આ ઊર્જા એ કોષ સુધી કઈ રીતે પહોંચે છે। તો કે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક દ્વારા ત્યાં સુધી પહોંચે છે। તો કે હવે કઈ રીતે પહોંચે છે। તો હવે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે ખોરાકનું શું થાય છે, પાચન થાય છે। એટલે કે આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે ખોરાકની અંદર રહેલા જે પોષક તત્વો છે, એટલે કે ખોરાકમાંના પોષક તત્વો અથવા તો એને કાર્બનિક ઘટકો પણ કહેવાય। પોષક તત્વો અથવા તો શું કહેવાય, કાર્બનિક ઘટકો। હવે કાર્બનિક ઘટકો કેમ, તો પહેલા તો અહીંયા કહી દઉં તમને। તો દાખલા તરીકે પોષક તત્વો એટલે કે આપણે પ્રક્રિયાને અંતે, પાચન પ્રક્રિયાને અંતે જુદા પડતા જે ગ્લુકોઝ, પ્રોટીન, વિટામિન, કાર્બોદિત, ચરબી, આ તમામ જે પોષક તત્વો જુદા પડે છે। હવે જો ખરેખર એ તમામનું જો અણુસૂત્ર જોવામાં આવે કે એ કઈ રીતે બનેલું છે, કે એનું અણુસૂત્ર જોઈએ તો એ અણુસૂત્ર જે એ કાર્બનનું સંયોજન છે। દાખલા તરીકે જો તમને વાત કરું તો દાખલા તરીકે વિચારો કે ગ્લુકોઝ। તો ગ્લુકોઝને આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે, તો C6H12O6। તો આ જગ્યાએ આ જે બને છે તો આ જે કાર્બનનું જે અણુસૂત્ર બને છે, મતલબ કે કાર્બનનું જે સંયોજન બની અને જે અહીંયા ગ્લુકોઝનું અણુસૂત્ર બન્યું, તો એટલા માટે અહીંયા એને કાર્બનિક ઘટક કહેવાય। ખરેખર શું બને છે આપણી પ્રક્રિયામાં, તો પ્રક્રિયામાં પાછા આવીએ। ચાલો, કોષ છે એને ઊર્જાની જરૂર પડે છે। એ ઊર્જા ક્યાંથી મળે છે, તો કે ખોરાકમાંથી। અને ખોરાકમાંથી કઈ રીતે, તો કે ખોરાકનું પાચન થઈ અને એમાંથી જે ઉત્પન્ન થતા મુક્ત થતા જે પોષક તત્વો છે, હવે એ પોષક તત્વો કોના સુધી પહોંચે છે। હવે ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો કે હવે એ પોષક તત્વો કોષ સુધી પહોંચે છે। તો હવે સ્વાભાવિક છે કે કોષ જે છે તો એ કોષ ડાયરેક્ટ સીધો આ પોષક તત્વો જે જુદા પડે છે તો એનું ગ્રહણ કરે છે। એ પોષક તત્વોને ગ્રહણ કરે છે, પરંતુ એ પોષક તત્વો જેવો કોષમાં દાખલ થાય કે દાખલ થતાની સાથે એ કોષને ઊર્જા આપી દેતો નથી। મતલબ કે એ કોષને આ પોષક તત્વોનું શોષણ થઈ ગયા બાદ હવે એનું કાર્ય પૂરું થઈ ગયું એવું નથી, કે એને ઊર્જા મળી ગઈ એવું પણ નથી। તો ખરેખર એ જગ્યાએ શું બને છે, તો ખરેખર એ જગ્યાએ એવું છે કે કોષ જે છે એ જ્યારે પોષક તત્વોને ગ્રહણ કરે છે એ દરમિયાન એ કોષ દ્વારા કોષનું જે શરીર છે, મતલબ કે કોષ જે રીતે ગોઠવાયેલો હોય કે જે રીતે એની રચના છે, તો એ કોષની અંદર જ આ જે પોષક તત્વો છે એ પોષક તત્વોમાં એક પ્રક્રિયા જોવા મળે છે કે એક પ્રક્રિયા બને છે। અને એ પ્રક્રિયાને અંતે એમાંથી નિપજ તરીકે ઊર્જા છૂટી પડે છે। અને એ છૂટી પડતી જે ઊર્જા છે એ ઊર્જા છે હવે કોને મળશે, તો એ કોષને મળે છે। એટલે કે કઈ રીતે, તો હવે પોષક તત્વો છે કોષમાં દાખલ થાય છે, કોષમાં શોષાય છે અને હવે કોષ જે છે એ શું કરે છે, તો એ આ પોષક તત્વોનું ઓક્સિડેશન કરે છે। કોષ દ્વારા આ કાર્બનિક ઘટકો અથવા તો પોષક તત્વોનું શું થાય છે, ઓક્સિડેશન થાય છે। અને ઓક્સિડેશન થઈ અને અંતે જે નિપજ બને છે એની અંદર ઊર્જા મુક્ત થાય છે। એટલે કે હવે અહીંયા આપણને ઊર્જા મળે છે। એટલે કે હવે તમને અહીંયા સામાન્ય ખ્યાલ આવી ગયો હશે કે કોષને મળતી જે ઊર્જા છે એ કઈ રીતે તેના સુધી પહોંચે છે, કે એ જગ્યાએ બનતી જે નાનકડી પ્રક્રિયા છે એ કેવી હોય છે, તો કે ખોરાકમાંથી પોષક તત્વો છૂટા પડે પાચન તંત્ર દ્વારા, એ પોષક તત્વો છે કોષ સુધી પહોંચે છે। કોષ છે એ ઘટકોનું ઓક્સિડેશન કરે છે અને એ ઓક્સિડેશન બાદ ઊર્જા મુક્ત થાય છે। તો આ રીતે એ ઊર્જા કોષ સુધી પહોંચે છે, મતલબ કે કોષને મળે છે। તો આવા કોષો ભેગા મળી
પેશી બને, પેશીથી અંગ બને, અંગથી અંગતંત્ર બને અને અંગતંત્રોથી આપણું શરીર બને. તો હવે ડાયરેક્ટ લિંક છે. તો હવે વિચારો કે કોષને જો આ રીતે ઊર્જા મળતી હોય તો ડાયરેક્ટ હવે એમ કહી શકાય કે આ કોષો દ્વારા મળતી જે ઊર્જા છે એ ડાયરેક્ટ આપણા શરીરને અસર કરે છે કે શરીર સુધી પહોંચે છે. તો આ રીતે આ જે ઘટના છે એ બને છે. તો હવે ખરેખર વિચારો કે હવે અહીંયા આ પ્રક્રિયા પણ કઈ રીતે બનતી હશે. તો દાખલા તરીકે આપણે અહીંયા કાર્બનિક ઘટકોની વાત કરી. હવે જો પેલા તો આપણે આ જે ઘટના બને છે તો આ ઘટનાને શું કહેવાય? તો આ જગ્યાએ બનતી જે આ ઘટના છે આ ઘટનાને શ્વસનની પ્રક્રિયા કહે છે. તો કોના માટે શ્વસનની પ્રક્રિયા કહેવાય? તો કોષ માટે શ્વસનની પ્રક્રિયા એટલે કે એને કોષીય શ્વસન પણ કહી શકાય. તો ચાલો ફરીથી વ્યવસ્થિતપણે તેની વ્યાખ્યા પ્રમાણે કઈ રીતે રજૂ કરી શકાય તેની વાત કરીએ. તો હવે શું બને છે જોજો. કોષ દ્વારા ખોરાકમાંના કાર્બનિક ઘટકોનું કોષ દ્વારા કોનું? તો કે ખોરાકમાંના કાર્બનિક ઘટકોનું ઓક્સિડેશન થઈને ઊર્જા મુક્ત થવાની જે પ્રક્રિયા બને છે આ પ્રક્રિયાને કોષ માટે શ્વસનની પ્રક્રિયા કહેવાય અથવા તો કોષીય શ્વસન પણ કહેવાય. તો ચાલો પહેલા તો આપણે તેની વ્યાખ્યા અહીંયા નોંધ કરી લઈએ. કોષ દ્વારા ખોરાકમાંના કાર્બનિક ઘટકોનું ઓક્સિડેશન થઈને ઊર્જા મુક્ત થવાની ક્રિયાને શું કહે છે? તો શ્વસન પણ કહેવાય અથવા તો કોષીય શ્વસન પણ કહેવાય. તો ચાલો હવે અહીંયા આપણી પાસે આ જે વ્યાખ્યા આપણને મળે છે હવે વ્યાખ્યા પરથી વિચારો કે જો દાખલા તરીકે આપણે કોઈને કોઈ ઉદાહરણ લેવું હોય તો દાખલા તરીકે વિચારીએ કે કાર્બનિક ઘટક તરીકે આપણી પાસે ગ્લુકોઝ પણ છે અને એ ગ્લુકોઝનું કોષ દ્વારા શું થશે? ઓક્સિડેશન. તો હવે વિચારો કે ઓક્સિડેશનનો મતલબ શું થાય કે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે ઓક્સિજનનો ઉમેરો. તો ધારો કે આપણે આ ગ્લુકોઝમાં જો ઓક્સિજનનો ઉમેરો કરી દઈએ તો નિપજ તરીકે આપણને શું મળતું હોવું જોઈએ? તો કે આ વ્યાખ્યા અનુસાર ઊર્જા મળતી હોવી જોઈએ. તો ચાલો આપણે દાખલા તરીકે હકીકતમાં આપણે સામાન્ય જે વ્યાખ્યા સમજી ગયા એના પરથી જ આપણે સામાન્ય ઉદાહરણ લઈએ છીએ. તો ધારો કે ગ્લુકોઝનું પેલા તો આપણે આનું સૂત્ર લખીએ C6H12O6 નું કોષ દ્વારા શું કરીએ છીએ? શું કરાવડાવીએ છીએ આપણે? ઓક્સિડેશન. એટલે ધારો કે આપણે એમાં ઓક્સિજન ઉમેરીએ છીએ. તો હવે ઓક્સિજન ઉમેરવાથી અંતે આપણે હવે એવું જાણીએ છીએ કે અંતે ઊર્જા મુક્ત થાય છે. તો હવે ખરેખર વિચારો કે આ જગ્યાએ કયા કયા તત્વોની હાજરી છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કે સ્વાભાવિક છે કે કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન હોય તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ બે તો બનવાના જ છે. તો ચાલો પહેલા તો એના અણુસૂત્ર આપણે અહીંયા લખી લઈએ કે ધારો કે નિપજની અંદર આપણને આ બે નિપજ તો મળે જ છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્લસ શું છૂટું પડશે અહીંયાથી? તો કે અહીંયા ઊર્જા છૂટી પડે છે. ખરેખર શું છૂટું પડશે? ઊર્જા. હવે જો તમને અહીંયા એમ કહું કે આ પ્રક્રિયાની જે આપણે વાત કરી હતી આ પ્રક્રિયા ખરેખર કોઈ એક કોષમાં બને છે. તો કોષમાં બનતી જે પ્રક્રિયા છે એની અંદર ધારો કે આપણને આ જ નિપજ મળી તો આ નિપજમાંથી ખરેખર હવે આપણે આ જે વાત કરી હતી એની અંદર તો આપણે ઊર્જાને ઉપયોગમાં લઈએ છીએ. તો બાકીની બે નિપજોનું શું? તો ખરેખર અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને જે પાણી છે તો એ શરીર દ્વારા કોષ દ્વારા શરીરની બહાર ધકેલવામાં આવે છે. એટલે કે શરીરની
શરીરની બહાર ધકેલવામાં આવે છે અહીંયા. તો હવે બાકી કોણ રહે છે અહીંયા? ઊર્જા. તો હવે વાત કરીએ ઊર્જાની. તો હવે ખરેખર ઊર્જાનો જે ઉત્પન્ન થાય છે, તો એ ઉત્પન્ન થતી ઊર્જા છે એ અહીંયા એટીપી સ્વરૂપે સંગ્રહ પામે છે. એટીપી સ્વરૂપે સંગ્રહ પામે. તો હવે અહીંયા વળી પાછું આ નવું આવ્યું આપણા માટે કે ભાઈ આ એટીપી એટલે શું? તો હવે એની ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની અત્યારે આપણે જરૂરિયાત નથી. હા, ફક્ત એ શું છે એ જાણવું જરૂરી છે કે એટીપી એટલે કે એવા એનું પહેલા તો ફૂલ ફોર્મ શું છે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો એ શું કરે છે? તો એની અંદર કોષ દ્વારા જે આવી ઊર્જા મુક્ત થાય એ ઊર્જા આ એટીપી સ્વરૂપે કોષની અંદર સંગ્રહ પામે છે. બસ આટલું આપણા માટે અત્યારે હાલ પૂરતું જરૂરી છે. તો પહેલા તો આપણે એટીપી નું ફૂલ ફોર્મ શું છે તો એ પણ અહીંયા નોટ કરી લઈએ. એટીપી એટલે શું થાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આ એટીપી નું પૂરું નામ છે. હવે આગળ વાત કરીએ કે ભાઈ ચાલો હવે કોષમાં બનતી જે ઊર્જા મેળવવાની જે પ્રક્રિયા છે જેને આપણે કોષીય શ્વસનની પ્રક્રિયા ગણીએ છીએ. તો હવે કોષની અંદર બનતી ઊર્જા મેળવવાની પ્રક્રિયા મતલબ કે હવે કોષીય શ્વસનની જે પ્રક્રિયા છે ઘટના છે હવે કઈ રીતે બને છે એની સંપૂર્ણ માહિતી આપણને અહીંયા ખબર પડી જાય છે. તો હવે વાત કરીએ એના આગળના મુદ્દાની. તો હવે ખરેખર શ્વસનની જે આ પ્રક્રિયા છે તો હવે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ પૂરતું હવે આપણે જ્યારે પણ શ્વસન શબ્દનો ઉલ્લેખ કરીએ કે કોષીય શ્વસનનો ઉલ્લેખ કરીએ એ દરમિયાન આપણે ફક્ત ને ફક્ત અત્યારે હાલ પૂરતું આપણું જે ફોકસ છે એ આ જ બાબત પર હોવું જોઈએ. શ્વસન મતલબ કે કોષ દ્વારા જે ખોરાક મેળવવામાં આવે એ ઘટના. બરાબર? તો આટલું આપણે અત્યારે ખાલી હાલ પૂરતું યાદ રાખવાનું છે ફરજિયાત. તો હવે આપણે અહીંયા જોયું કે શ્વસનની જે પ્રક્રિયા બને છે તો એ કોષ દ્વારા ખરેખર કઈ રીતે બને છે, ઊર્જા કઈ રીતે મુક્ત થાય, કેવા સ્વરૂપમાં સંગ્રહ પામે છે વગેરે વગેરે. તો આ જગ્યાએ શ્વસનની જે પ્રક્રિયા છે તો ખરેખર શ્વસનની પ્રક્રિયાના પણ બે પ્રકાર છે. તો હવે એ શ્વસન પ્રક્રિયાના બે પ્રકાર શું છે તેના વિશેની ચર્ચા કરીએ આગળ. તો હવે શ્વસનની આ પ્રક્રિયાના કયા બે પ્રકાર છે તો હવે એમાં વાત કરીએ. એનો એક પ્રકાર છે જારક શ્વસન અને બીજો પ્રકાર છે અજારક શ્વસન. તો હવે અહીંયા જારક શ્વસન અને અજારક શ્વસન એટલે શું? તો બંનેમાં એક સામાન્ય જ તફાવત છે પરંતુ એની જે અસર બને છે એ ઘણી બધી મોટી છે. હવે સામાન્ય તફાવત એવો છે કે જારક શ્વસન અને અજારક શ્વસન એટલે શું થાય કે એવા પ્રકારના શ્વસનની પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન કોષમાં ઓક્સિજનની હાજરી ન હોય. મતલબ જારક શ્વસન એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન અને અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. એટલે આ ટૂંકમાં માહિતી છે. આપણે ટૂંકો શબ્દ એવો યાદ રાખી શકીએ જારક અને અજારક શ્વસનને યાદ રાખવા માટે. એટલે કે હવે જારક શ્વસનની જે પ્રક્રિયા છે એ ખરેખર ઓક્સિજનની હાજરીમાં બને. તો ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનની પ્રક્રિયાને કેવી કહેવાય? જારક શ્વસનની પ્રક્રિયા. અને ટૂંકમાં જો કહું તો અજારક શ્વસન માટે શું કહેવાય? તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસનની પ્રક્રિયાને અજારક શ્વસન કહે છે. તો હવે અહીંયા
એક વસ્તુ આપણને એ પણ ખ્યાલ આવે કે જો ઝારક શ્વસનની જે પ્રક્રિયા બને છે તો એ ઝારક શ્વસનની પ્રક્રિયા એટલે કે ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા. તો હવે જો ઓક્સિજનની હાજરીમાં એ પ્રક્રિયા બનતી હોય એ શ્વસનની પ્રક્રિયા, તો હવે આપણે જાણીએ છીએ કે કોષ દ્વારા જ્યારે ખોરાકના પાચનની કોષ દ્વારા જ્યારે ઊર્જા મેળવવાની પ્રક્રિયા બને તો એ દરમિયાન ઓક્સિડેશનની પ્રક્રિયા પણ બને છે. તો હવે આ ઓક્સિડેશન એટલે શું કે ઓક્સિજનનો ઉમેરો કરવો. તો હવે જો ખરેખર જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની હાજરી હોય તો અહીંયા સીધે સીધું કહી શકાય કે ઓક્સિજન દ્વારા જો શ્વસનની પ્રક્રિયા બનતી હોય તો ઓક્સિડેશનની પ્રક્રિયા પણ કેવી બનવાની? વધુ પ્રમાણમાં. તો કે વધુ પ્રમાણમાં એ પોષક તત્વોનું કે ઘટક તત્વોનું શું થશે? વધુ પ્રમાણમાં ઓક્સિડેશન થાય. જો વધુ પ્રમાણમાં ઓક્સિડેશન થાય તો અંતે ઊર્જા પણ કેવી મુક્ત થશે? વધુ પ્રમાણમાં. એટલે કે હવે ટૂંકમાં અહીંયા કહી શકાય કે ઝારક શ્વસન જે છે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે, મતલબ કે ઓક્સિજનની હાજરીમાં એટલે કે ઓક્સિડેશન વધુ અને પ્રક્રિયાને અંતે ઊર્જા પણ વધારે મળે છે. તો આવી રીતે અજારક શ્વસનમાં વિચારો કે ઓક્સિજનની ગેરહાજરીમાં બને છે તો ઓક્સિજનની ગેરહાજરીમાં બનતું શ્વસન છે તો એ પ્રક્રિયામાં ઓક્સિડેશન જ્યારે થશે કાર્બનિક ઘટકોનું તો એ ઓક્સિડેશન થવા માટે ઓક્સિજનની હાજરી છે નહીં, મતલબ કે નહીવત છે. તો ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું તો ઓક્સિડેશનની પ્રક્રિયા પણ ખૂબ જ ઓછી બનવાની. અને જો ઓક્સિડેશનની પ્રક્રિયા ખૂબ જ ઓછી બને તો અંતે ઊર્જા પણ જે મુક્ત થાય તો એ ઊર્જા પણ કેવી મુક્ત થશે? ઓછી મુક્ત થશે. તો આ રીતે સીધો તફાવત અહીંયા આપણને શ્વસનના જે પ્રકાર છે એના માટે આપણને ખ્યાલ આવે છે. તો ચાલો હવે એમાંની આપણે વાત કરીએ પહેલી પ્રક્રિયાની. પહેલો જે પ્રકાર છે ઝારક શ્વસન તેની ચર્ચા કરીએ. ચાલો તો ઝારક શ્વસનની પણ જો આપણે વ્યાખ્યા આપવી હોય તો ટૂંકમાં શું લખી શકાય? તો ઝારક શ્વસન માટે આપણે ટૂંકમાં શું લખી શકીએ? ઝારક શ્વસન એટલે શું પહેલા તો એની વ્યાખ્યા છે એટલે કે એવું શ્વસન કે જે ઓક્સિજનની હાજરીમાં થતું હોય. એટલે કે આપણે ટૂંકમાં અહીંયા લખીએ કે ઓક્સિજનની હાજરીમાં થતી શ્વસનની પ્રક્રિયાને કેવી કહેવાય? ઝારક શ્વસનની પ્રક્રિયા કહે છે. તો જો હવે ઓક્સિજનની હાજરીમાં એ પ્રક્રિયા બને છે મતલબ કે ઓક્સિડેશનની પ્રક્રિયા વધારે પ્રમાણમાં બનશે. જો ઓક્સિડેશનની પ્રક્રિયા વધુ પ્રમાણમાં બને તો એ જગ્યાએ અંતે ઊર્જા પણ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થશે. તો આપણે એ મુદ્દો પણ અહીંયા લખવો હોય તો લખી શકાય કે ઝારક શ્વસનમાં પ્રક્રિયાને અંતે વધુ પ્રમાણમાં મતલબ કે મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. તેમાં મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત થાય છે. ઓકે, તો હવે ખરેખર અહીંયા આ ઝારક શ્વસનની પ્રક્રિયા પણ હવે કોષ દ્વારા કઈ રીતે બને છે હવે આપણે એની ચર્ચા કરવી છે. તો હવે કોષ દ્વારા એ બનતી ઝારક શ્વસનની પ્રક્રિયા છે એ ખરેખર બે સ્ટેપમાં બને છે. કયા બે સ્ટેપમાં બને છે? તો ચાલો આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. તો ધારો કે આપણે વાત કરીએ છીએ ગ્લુકોઝની. તો હવે ધારો કે આપણે જે આગળ અહીંયા સમજી ગયા એ જ મુદ્દાથી આપણે વાત કરીએ કે ખોરાકમાંથી પોષક તત્વો એટલે કે કાર્બનિક ઘટક ધારો કે ગ્લુકોઝ છૂટું પડે છે. હવે એ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝનું શું થાય છે? તો એ કોષ દ્વારા શોષણ થાય છે. તો હવે જ્યારે એ ગ્લુકોઝ કોષમાં દાખલ થાય ત્યારે કોષની અંદર રહેલો જે કોષરસ છે તો એ કોષરસની અંદર સૌપ્રથમ એક નાનકડી એવી ઘટના બને છે, એક નાનકડી એવી રાસાયણિક પ્રક્રિયા બને છે. તો હવે પહેલું સ્ટેપ મતલબ કે કોષરસ દ્વારા બનતી પ્રક્રિયા. હવે કોષરસની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યારબાદ
આ કોષ છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે અને એ ઓક્સિડેશનની પ્રક્રિયાને અંતે ઊર્જા મળે છે. તો હવે ખરેખર ગ્લુકોઝ જ્યારે કોષમાં દાખલ થાય એ દરમિયાન ગ્લુકોઝ વડે મતલબ કે ગ્લુકોઝનું કોષરસ વડે પહેલા સ્ટેપની જે પ્રક્રિયા છે એ શું બનશે તો આપણે પહેલા અહીંયા એ જોઈએ. તો જો ગ્લુકોઝ કોષરસમાં દાખલ થાય મતલબ કે કોષમાં તો કોષરસ દ્વારા શું થશે ગ્લુકોઝનું કોષરસ દ્વારા કઈ પ્રક્રિયા દ્વારા તો હવે કોષરસની અંદર ગ્લુકોઝનું શું થાય છે તો એક પ્રક્રિયા બને છે. તો હવે કેવી પ્રક્રિયા બને છે તો એ આપણે પહેલા અહીંયા લખી લઈએ ગ્લાયકોલિસિસ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા બને છે ગ્લુકોઝનું કોષરસમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયા વડે શું બને છે તો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થઈ અને પહેલા જ સ્ટેપની અંદર એક નવું તત્વ મતલબ કે નવું સંયોજન મળે છે એટલે કે જેનું નામ છે 2-પાયરુવિક એસિડ. તો હવે આ હતી પહેલા સ્ટેપની પ્રક્રિયા એટલે કે ગ્લુકોઝ જ્યારે કોષમાં દાખલ થાય ત્યારે સૌપ્રથમ કોષરસમાં એક રાસાયણિક પ્રક્રિયા બને એ પહેલું સ્ટેપ મતલબ કે આપણે જે વાત કરી આ પહેલા સ્ટેપની છે. તો ગ્લુકોઝનું કોષરસમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયા વડે 2-પાયરુવિક એસિડ બને છે. હવે ત્યાં 2-પાયરુવિક એસિડ છે હવે એ 2-પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થાય છે. હવે અહીંયા આ 2-પાયરુવિક એસિડનું શું થશે તો હવે એનું ઓક્સિડેશન થાય છે. તો હવે આનું ઓક્સિડેશન જે છે અહીંયા થશે તો હવે અહીંયા કણાભ સૂત્રમાં શું થાય છે તો ઓક્સિડેશન મતલબ કે ઓક્સિજનની હાજરી એમ લખવું હોય તો પણ લખી શકાય કે O2 ની હાજરીમાં ઓક્સિડેશનની પ્રક્રિયા છે તો આપણે એમ પણ લખી શકીએ કે કણાભ સૂત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં હવે 2-પાયરુવિક એસિડમાંથી શું બનશે તો હવે અહીંયા 2-પાયરુવિક એસિડમાંથી હવે અંતે નિપજ મળે છે. તો હવે નિપજ સ્વરૂપે શું મળશે એ આપણે જાણીએ છીએ કારણ કે ગ્લુકોઝનું ખરેખર અહીંયા શું કહેવાય કે ગ્લુકોઝ જે હતો એનું શું થાય છે તો ઓક્સિડેશન. તો અંતે મળતી નિપજ શું હોઈ શકે તો એ આપણને ખ્યાલ છે કે આવા પ્રકારની નિપજ મળશે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા. પરંતુ જારક શોષણની જે પ્રક્રિયા છે એમાં મળતી જે નિપજ છે એનું પ્રમાણ કેવું હશે ખૂબ જ વધારે. તો હવે ખરેખર આ જગ્યાએ છૂટો પડતો જે કાર્બન છે પાણી છે અને ઊર્જા તો આ ઊર્જા એટલે કે એટીપી. તો આપણે અહીંયા એટીપી લખીએ તો હવે ખરેખર આનું પ્રમાણ કેટલું હશે તો જારક શોષણની પ્રક્રિયામાં ઊર્જા જે મુક્ત થાય છે મોટા પ્રમાણમાં છે એટલે કે મળતી નિપજ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. તો કે કેટલી છે તો અહીંયા 6CO2 6H2O અને 38 ATP જેટલી ઊર્જા મળે છે. તો હવે અહીંયા આ હતી જારક શોષણની પ્રક્રિયા. તો હવે ખરેખર આ જે પ્રક્રિયા બની તો આ પ્રક્રિયા છે હવે આ પ્રક્રિયાને આપણે જો ટૂંકમાં લખવી હોય તો ટૂંકમાં કઈ રીતે લખી શકાય તો ટૂંકામાં ટૂંકું વર્ણન છે આપણે અહીંયા દર્શાવેલું છે. તો ખરેખર ટૂંકામાં ટૂંકી જે પ્રક્રિયા બને તો એ ટૂંકમાં આ રીતે લખી શકાય છે. આ જે આખી પ્રક્રિયા બની તો પ્રક્રિયાને અંતે તો એ જ નિપજ મળવાની છે કે જે આપણે અહીંયા પહેલા જે ચર્ચા કરી છે પરંતુ એનું જે ચોક્કસ પ્રમાણમાં છે એ આપણે અહીંયા દર્શાવીએ છીએ એ ચોક્કસ પ્રક્રિયામાં. તો વિદ્યાર્થી મિત્રો આ હતી જારક શોષણની પ્રક્રિયા. તો હવે ખરેખર જારક શોષણની જે પ્રક્રિયા છે તો આ જારક શોષણની પ્રક્રિયામાં આપણને શું જોવા મળે છે ગ્લુકોઝનું બે સ્ટેપમાં પહેલા તો એ પ્રક્રિયા છે આપણે એને બે સ્ટેપમાં વહેંચી દઈએ છીએ. તો એક તો અહીંયાથી અહીંયા સુધીનું જે છે આ પ્રથમ સ્ટેપ અને અહીંયાથી ઓક્સિજનથી જે ઓક્સિજન ઉમેરાવાની જે પ્રક્રિયા બને છે ત્યાંથી આ બીજું સ્ટેપ. ચાલો
તો હવે પહેલા સ્ટેપની જે પ્રક્રિયા છે એ ધારક શ્વસન અને અધારક શ્વસન બંને માટે સમાન છે, કારણ કે ધારક અને અધારકનો અર્થ શું છે કે ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો ધારક અને ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થાય તો અધારક. મતલબ કે ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીથી આ પ્રકાર જુદા પડે છે. તો આ પ્રક્રિયામાં પણ જે જગ્યાએ ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીની વાત આવે છે ત્યાંથી જ ફેરફાર થાય છે. મતલબ કે ત્યાંથી જ એ પ્રક્રિયા છે તેમાં થોડો ઘણો ફેરફાર થાય છે, બદલાવ આવે છે. બાકી ત્યાં સુધીની જે પ્રક્રિયા છે એ બંને ઘટનાઓમાં મતલબ કે બંને પ્રકારમાં ધારક અને અધારક બંનેમાં સમાન હોય છે. તો ચાલો આપણે હવે આગળ વાત કરીએ અધારક શ્વસનની. તો આપણે હવે અહીંયા ધારક શ્વસનમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ આપણે બીજો પ્રકાર છે અધારક શ્વસન, એની વાત કરીએ. તો ચાલો હવે અધારક શ્વસન એટલે શું, તો એ આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસનની પ્રક્રિયા. ઓક્સિજનની ગેરહાજરીમાં કોષમાં થતી જે ઊર્જા મેળવવાની પ્રક્રિયા એટલે કે શ્વસનની પ્રક્રિયા, તો એને કહેવાય અધારક શ્વસનની પ્રક્રિયા. તો હવે અહીંયા એવું હતું કે ઓક્સિજનની હાજરી હતી તો મોટા પ્રમાણમાં ઊર્જા મળતી હતી. અહીંયા ઓક્સિજનની ગેરહાજરી છે મતલબ કે ઓક્સિડેશન ઓછું થાય. જો ઓક્સિડેશન ઓછું થાય તો ઊર્જા પણ ઓછી મુક્ત થાય. એટલે કે આપણે અહીંયા હવે લખી શકીએ કે અંતે ઓછા પ્રમાણમાં ઊર્જા મળે છે. અંતે ઊર્જાનું જે પ્રમાણ છે એ ઓછું હશે. ઓકે, હવે પ્રશ્ન એ છે કે આવી જે પ્રક્રિયાઓ છે અધારક શ્વસનની, તો આ પ્રક્રિયા ખરેખર જોવા કોનામાં મળે છે? તો આ ખરેખર એકકોષીય સજીવો કે એવા જે સૂક્ષ્મ સજીવો છે એમાં અને કેટલીક વનસ્પતિઓ કે કેટલાક પ્રાણીઓમાં પણ જોવા મળે છે. એટલે કે દાખલા તરીકે ઈસ્ટ છે, ફૂગ છે, પછી શરીરની અંદરના અંતઃપરોપજીવી સજીવો છે, કેટલાક પ્રકારની વનસ્પતિ, પ્રાણીઓ, ઘણા બધા સજીવોમાં આ જે પ્રક્રિયા છે એ જોવા મળે છે. એટલે કે દાખલા તરીકે જો કેવું હોય તો આપણે અહીંયા લખી શકાય ઈસ્ટ, ફૂગ, પછી કેટલીક વનસ્પતિ, ત્યારબાદ અંતઃપરોપજીવી. તો આવા ઘણા બધા સજીવોમાં આ પ્રક્રિયા જોવા મળે છે. તો હવે એમાંથી દાખલા તરીકે આ ધારક શ્વસનની પ્રક્રિયા આપણે જે જોઈ ગયા, આવી જ રીતે જો આપણે અધારક શ્વસનની પ્રક્રિયાની વાત કરીએ તો આપણે એમાંના બે ઉદાહરણ લઈએ. તો દાખલા તરીકે ધારો કે એક પહેલું ઉદાહરણ આપણે લઈએ છીએ કે વનસ્પતિજન્ય માધ્યમ, અને બીજું ઉદાહરણ લઈએ છીએ પ્રાણી. તો હવે જો વનસ્પતિજન્ય માધ્યમ લઈએ તો આપણને હવે અત્યારે જે આપણે વાત કરી એ મુજબ કે પહેલા સ્ટેપની જે પ્રક્રિયા છે ધારક અને અધારક બંનેમાં સમાન બને છે. તો હવે ફેરફાર ક્યાં થાય છે? ખાલી કે ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં. તો હવે અધારક શ્વસનમાં વિચારો કે વનસ્પતિજન્ય માધ્યમ જો હોય તો ઓક્સિજનની અહીંયા હાજરી છે તો આમાં ગેરહાજરી હશે. જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો સીધો જ મતલબ છે કે મળતી જે ઊર્જા છે કે નિપજ છે એનું પ્રમાણ આ અધારક શ્વસનમાં ઓછું હશે. તો ચાલો એ પણ સ્વાભાવિક છે, ઓછું જ મળે છે. પરંતુ ઓક્સિજનની ગેરહાજરી છે એના કારણે જે નિપજ મળે છે તો એ નિપજમાં પણ ફેરફાર થાય છે. તો હવે કેવો ફેરફાર થાય છે? તો આ જગ્યાએ પાણી જે મળે છે ધારક શ્વસનમાં, તો એ પાણીની જગ્યાએ વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ બને છે. શું બને છે? પાણીની જગ્યાએ ઇથેનોલ બને છે. અને બાકીની જે નિપજ હતી એ એમના એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને એટીપી સ્વરૂપની જે ઊર્જા છે એ જ મળે છે. પરંતુ પાણીની જગ્યાએ શું મળે છે? આપણને ઇથેનોલ મળે છે.
તો હવે આ રીતે, પરંતુ હા અહીંયા પ્રમાણ કેવું છે તો ખૂબ જ ઓછું છે, તો એની આપણે હમણાં આગળ વિગતવાર ચર્ચા કરીશું. ઓકે, આવું જે બને છે તેનામાં બને છે તો એ વનસ્પતિજન્ય માધ્યમ હોય કે ઈસ્ટ હોય, તો એવા સજીવોમાં આવી પ્રક્રિયા છે એ બને છે. હવે વાત કરીએ પ્રાણીજન્ય માધ્યમોની. તો પ્રાણીજન્ય માધ્યમોમાં કેવું થાય છે, તો હવે એમાં પણ વિચારો. તો હવે એમાં આપણે વિચારવા માટે ઉપરથી જવાની જરૂરિયાત નથી, કે ઉપરના મુદ્દામાં હવે જોવાની જરૂરિયાત નથી, પરંતુ અહીંયા વનસ્પતિજન્ય માધ્યમની જે વાત કરી એનું ઉદાહરણ લઈ લઈએ. તો અમે અહીંયા શું બનશે, તો પ્રાણીજન્ય માધ્યમમાં ખરેખર આ ઇથેનોલ અને CO2 ની જગ્યાએ લેક્ટિક એસિડ બને છે. શું બનશે? લેક્ટિક એસિડ. નિપજ તરીકે ધારક શ્વસનમાંથી અજારકમાં આપણે વનસ્પતિમાં જોયું તો પાણીની જગ્યાએ ઇથેનોલ બને છે, એક ફેરફાર થયો. હવે અજારકની અંદર જ પ્રાણી માધ્યમમાં જોઈએ તો વનસ્પતિ કરતા પ્રાણી માધ્યમમાં મળતી જે નિપજ છે એની અંદર ઇથેનોલ અને CO2 ની જગ્યાએ લેક્ટિક એસિડ અને પ્લસ ઊર્જા છૂટી પડે છે. પરંતુ હવે આ હતા મળતી નિપજોના ફેરફારો. તો હવે આ ફેરફારોની અંદર આપણે જોયું ત્રણની અંદર તો CO2, H2O, ઇથેનોલ અને લેક્ટિક એસિડ આ નિપજોમાં જ ફેરફાર થાય છે. જ્યારે મળતી જે ઊર્જા છે એ ઊર્જાના પ્રમાણમાં ફેરફાર થાય છે, કે એનું પ્રમાણ જે વધારે ઓછું મળે છે, પરંતુ એ જગ્યાએ ઊર્જા તો મળે જ છે. તો ચાલો જોઈએ ખરેખર હવે આની જેમ જ કે આની જેવી પ્રક્રિયા પણ કઈ રીતે બને છે, કે વનસ્પતિજન્ય માધ્યમ અને પ્રાણીજન્ય માધ્યમમાં પણ આ ઘટના જે છે એ ખરેખર કઈ રીતે થાય છે એની રાસાયણિક પ્રક્રિયા જોઈએ. ચાલો હવે પહેલી વાત કરીએ વનસ્પતિજન્ય માધ્યમની, અથવા તો એમ પણ કહેવાય કે ઈસ્ટજન્ય માધ્યમ. વનસ્પતિમાં અથવા તો ઈસ્ટમાં. તો ચાલો હવે ખરેખર સૌપ્રથમ શું બનશે, તો વિચારો કે જ્યારે કોષની અંદર એક ગ્લુકોઝ જે છે એ દાખલ થાય ત્યારે પ્રથમ સ્ટેપની પ્રક્રિયા કેવી બનવાની છે, સમાન. તો પહેલા આપણે એની નોટ કરી લઈએ. તો સૌપ્રથમ શું બનશે, તો કે ગ્લુકોઝનું શેમાં, કોષરસમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયા વડે શું થાય છે, તો 2-પાયરુવીક એસિડ બને છે. 2-પાયરુવીક એસિડ. હવે આ 2-પાયરુવીક એસિડમાંથી શું બનશે, તો હવે 2-પાયરુવીક એસિડમાંથી આપણે વાત કરીએ છીએ ઈસ્ટ અથવા તો વનસ્પતિજન્ય માધ્યમની. તો ઈસ્ટ અથવા વનસ્પતિજન્ય માધ્યમની અંદર શું થાય, તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં અહીંયા ઓક્સિજનની હાજરી છે, જ્યારે અહીંયા અજારક શ્વસનમાં શું હશે, ઓક્સિજનની ગેરહાજરી. તો હવે ઓક્સિજનની ગેરહાજરીમાં ઓક્સિડેશન થાય તો એ ખૂબ જ નહિવત પ્રમાણમાં ઓક્સિડેશન થશે, અને નહિવત પ્રમાણમાં થતું ઓક્સિડેશન નહિવત ઊર્જા આપે છે, બિલકુલ ઓછા પ્રમાણમાં. તો હવે અહીંયા આપણે જોયું કે જો વનસ્પતિજન્ય માધ્યમ હોય તો પાણીની જે હાજરી છે એ પાણીના અણુની જગ્યાએ ઇથેનોલ બને છે, અને બાકીની જે બે નિપજ છે એ એમનામ રહે છે. તો ખરેખર અહીંયા શું નિપજ શું મળશે, તો 2-ઇથેનોલ પ્લસ 2CO2 અને પ્લસ 2 ATP ઊર્જા. આ હતી વનસ્પતિ કે ઈસ્ટજન્ય જે માધ્યમ હોય કે ઈસ્ટની અંદર બનતી જે
પ્રક્રિયા છે તો એ દરમિયાન અજારક શ્વસનની પ્રક્રિયા મતલબ કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા તો જેની અંદર ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને એટીપી સ્વરૂપે ઊર્જા મળે છે। હવે આ ઉપરાંત વાત કરીએ કે આગળની પ્રાણીજન્ય માધ્યમમાં તો પ્રાણીઓમાં પણ શું બનશે પહેલી જે પ્રક્રિયા છે એમ નામ બનશે એટલે કે કઈ તો કે ગ્લુકોઝ નું આને શું બન જાય તો આ રીતે કે ગ્લુકોઝ નું કોષ રસમાં શું થાય છે તો કે ગ્લાયકોલિસિસ પ્રક્રિયા દ્વારા શું બને છે તો 2 પાયરુવિક એસિડ બને છે। હવે શું થશે તો કે હવે પ્રાણીઓમાં પણ ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા બને છે। અહીંયા વનસ્પતિની જેમ જ ઓક્સિજનની ગેરહાજરીમાં શું થાય છે એનું ઓક્સિડેશન કે શ્વસનની પ્રક્રિયા બને છે। તો હવે અહીંયા શું બનશે તો અહીંયા આપણે જોયું કે 2 ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે ઊર્જાની સાથે। તો હવે જ્યારે પ્રાણીઓની અંદર જ્યારે પ્રક્રિયા બને છે ત્યારે ખરેખર આ 2 ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે હવે એની જગ્યાએ અહીંયા શું મળે છે તો અહીંયા ફક્ત બે જ લિપિડ મળે છે એટલે કે 2 લેક્ટિક એસિડ પ્લસ 2 ATP તો આ સ્વરૂપે જારક અને અજારક શ્વસનની જે પ્રક્રિયા છે એ બને છે। હવે અહીંયા આ જારક અને અજારક શ્વસનની જે પ્રક્રિયા બને છે એની અંદર હવે અહીંયા જો પેલા તો ખરેખર આ ઇથેનોલ અને લેક્ટિક એસિડ એ શું છે તો એના અણુસૂત્ર આપણે જો જાણવા હોય તો એ અણુસૂત્ર આ પ્રમાણે બને છે કે C2H5OH જે આપણે આગળ ચોથા ચેપ્ટરની અંદર ભણવાનું આવશે। અને એ ઉપરાંત આ લેક્ટિક એસિડ જે છે તો એનું અણુસૂત્ર પણ કંઈક કેવું જ છે C3H6O3 બરાબર। તો હવે અહીંયા આ હતી વાત જારક શ્વસન અને અજારક શ્વસનની। તો હવે વિદ્યાર્થી મિત્રો જારક શ્વસન અને અજારક શ્વસનની જે પ્રક્રિયા બને છે આ આખી પ્રક્રિયાને અહીંયા આપણે જે આખી જે ઘટના બને છે એને પ્રક્રિયા સ્વરૂપે જે લખીએ છીએ તો હવે એ જગ્યાએ આપણે એવું કામ પણ કરી શકાય કારણ કે જારક અને અજારક શ્વસનની પ્રક્રિયામાં ત્રણેયની અંદર પહેલું જે સ્ટેપ છે એ ત્રણેયમાં સમાન છે બરાબર। તો બાકી જે ફેરફાર થાય છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા બાદ મળતી જે નિપજ છે એમાં ફેરફાર થાય છે। તો એટલા માટે આપણે હવે અહીંયા શું કરીશું તો આપણે હવે કામ કરવું હોય તો એક કામ કરી શકાય કે આ ત્રણ જે પ્રક્રિયાઓ છે તેને એક ચાર્ટ સ્વરૂપે આપણને યાદ રહે એટલા માટે આપણે એને ખાલી પ્રક્રિયાઓ એટલે કે પ્રક્રિયાઓ જો યાદ રાખીશું તો આપણને આખો જે પ્રશ્ન છે એ કડકડાટ મોઢે યાદ રહી જશે અને એમાંથી કોઈ પણ પ્રકારનો ટૂંકો પ્રશ્ન જો પૂછાય તો ત્યારે એમાં પણ કઈ ભૂલ થશે નહીં। તો ચાલો હવે આપણે આખો જે ટોપિક છે એને ચાર્ટ સ્વરૂપે જોઈએ। હવે સૌપ્રથમ હવે ત્રણ પ્રક્રિયાઓમાં પહેલું જે સ્ટેપ છે એ પહેલું સ્ટેપ છે કોમન છે એટલે કે ત્રણ માટે જારક અને અજારક માટે ત્રણેય માટે આપણે શું કરીશું તો એ કોમન સ્ટેપ જે છે એને આપણે એકવાર લખીશું અને એક ચાર્ટ સ્વરૂપે લખીશું। તો હવે સૌપ્રથમ શું થાય છે તો કે ગ્લુકોઝનું સૌપ્રથમ શું બને છે તો કે ગ્લુકોઝ જે છે એ કોષની અંદર દાખલ થઈ અને કોષ રસમાં કેવી પ્રક્રિયા બને છે તો ગ્લુકોઝનું કોષ રસમાં કઈ પ્રક્રિયા બને ગ્લાયકોલિસિસ
હવે ખરેખર આ જે પ્રક્રિયા છે એને આ જ રીતે પાકી કરવી જેથી કરીને ખૂબ જ સરળતાથી યાદ રહી શકે. ગ્લુકોઝનું કોષ રસમાં ગ્લાયકોલિસિસ પ્રક્રિયા વડે શું બને છે? તો 2-પાયરુવિક એસિડ 2-પાયરુવિક એસિડ બને છે. તો હવે અહીંયા આ 2-પાયરુવિક એસિડ જે છે તો એ 2-પાયરુવિક એસિડ સુધીની જે પ્રક્રિયા છે એ ધારક અને અજારક બંને શોષણની પ્રક્રિયામાં સમાન છે, પરંતુ હવે ત્યાંથી બંનેની અંદર ઓક્સિજનની હાજરી અને ઓક્સિજનની ગેરહાજરીને આધારે નિપજ જે મળે છે એ જુદી જુદી મળે છે. તો હવે પહેલા જ આપણે અહીંયા વાત કરીએ કે ઓક્સિજનની હાજરીમાં, તો ચાલો આપણે વાત કરીએ છીએ ધારક શોષણની, એટલે કે ઓક્સિજનની હાજરીમાં કોનામાં પ્રક્રિયા થાય છે? કણાભ સૂત્રમાં. ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્રમાં 2-પાયરુવિક એસિડનું ઓક્સિડેશન થઈને શું નિપજ મળે છે? તો એ આપણે જાણીએ છીએ 6CO2 6H2O 38 ATP ઊર્જા મળે છે. આવી જ રીતે વાત કરીએ બીજી પ્રક્રિયાની, મતલબ કે આપણે અહીંયા આગળ જોઈ ગયા કે વનસ્પતિજન્ય માધ્યમમાં કે ઈસ્ટજન્ય માધ્યમમાં, તો હવે અહીંયા વનસ્પતિજન્ય માધ્યમમાં શું થાય છે? તો વનસ્પતિજન્ય માધ્યમમાં ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શોષણની વાત કરવામાં આવે છે. તો જેની અંદર કેવો ફેરફાર છે? તો હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને યાદ રાખવા માટે આ મેથડથી ખૂબ ઝડપથી અને ભૂલ કર્યા વગર યાદ રાખી શકાય છે. એટલે કે આ રીતે બને, જો શક્ય બને તો આ રીતે આ પ્રક્રિયા યાદ રાખવી. ઓકે, હવે વનસ્પતિ ઓક્સિજનની ગેરહાજરીમાં 2-પાયરુવિક એસિડનું જ્યારે ઓક્સિડેશન થાય, મતલબ કે નહીવત, એ દરમિયાન મળતી જે નિપજ છે તો એ નિપજમાં આ ઉપરની જે નિપજ છે એમાંથી નીચે મળતી જે નિપજ છે હવે એમાં કેટલો ફેરફાર છે? તો આપણે એ ફેરફાર આપણે આગળ જોઈ ગયા કે ઓક્સિજન પાણીનો જે અણુ બને છે એ પાણીના અણુની જગ્યાએ શું જોવા મળે છે? તો ઇથેનોલ. એટલે કે આપણે એની જગ્યાએ શું લેવાનું છે? તો આવું યાદ રાખી શકાય કે પાણીના અણુની જગ્યાએ વનસ્પતિની અંદર 2 ઇથેનોલ બને છે અને 2 ઇથેનોલ બને છે પ્લસ બાકીની જે માહિતી છે એ એમ નામ, પરંતુ એનું પ્રમાણ 2, એટલે કે 2CO2 2 ATP. આવી જ રીતે હવે નીચેની વાત કરીએ. તો ચાલો હવે આગળ કે પ્રાણીના માધ્યમની અંદર પણ O2 ની ગેરહાજરીમાં જે ઘટના બનવાની છે. તો જો ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા બને તો હવે આના કરતા હવે પ્રાણી માધ્યમમાં કેવો ફેરફાર થાય છે? તો કે હવે અહીંયા જે પાણીની જગ્યાએ ઇથેનોલ બનતું હતું એની જેમ હવે અહીંયા ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ શું બને છે? લેક્ટિક એસિડ બને છે. એટલે કે 2 લેક્ટિક એસિડ પ્લસ 2 ATP ઊર્જા. તો હવે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ હતું આપણું ચાર્જ સ્વરૂપનું ધારક અને અજારક શોષણની જે પ્રક્રિયા છે એનું ટૂંકામાં ટૂંકું અને ખૂબ જ સરળ એક વર્ણન. હવે આ જે ધારક અને અજારક શોષણની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયામાંથી હવે જો પ્રક્રિયા પૂછાય તો તમને આ એક ચાર્ટ પરથી આખી જે ધારક અજારક શોષણની જે ઘટના છે એનું ટૂંકમાં તમે વર્ણન કરી શકો છો, સરળતાથી યાદ પણ રાખી શકો છો. હવે વાત કરીએ કે આ જ આખી પ્રક્રિયામાંથી જો ટૂંકો પ્રશ્ન પૂછાય તો શું કરવું, મતલબ કે કેવો પ્રશ્ન પૂછી શકાય? તો આપણે આ ધારક અને અજારક શોષણની જે પ્રક્રિયા છે એને તફાવત સ્વરૂપે જો વાત કરીએ તો હવે અહીંયા હું ટૂંકમાં તમને કહું તો કે આપણે પહેલા તો અહીંયા બાજુમાં જ લખીએ એટલે થોડું વધારે ખબર પડે.
ચાલો હવે બંને પ્રક્રિયાઓમાં શું તફાવત છે? પહેલું કે ધારક અને અજારક શ્વસનની પ્રક્રિયામાં પહેલો જ તફાવત શું મળે છે કે ધારક શ્વસનની જે પ્રક્રિયા છે એ ઓક્સિજનની હાજરીમાં બનતી પ્રક્રિયા છે, જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા છે તો ઓક્સિજનની ગેરહાજરીમાં બનતી પ્રક્રિયા છે. હવે આગળ વાત કરીએ, જો ઓક્સિજનની હાજરીમાં બને છે તો સ્વાભાવિક છે કે મુક્ત થતી ઊર્જા પણ કેવી છે તો કે ઊર્જાનું પ્રમાણ કેવું છે? વધારે છે. જ્યારે અહીંયા ઊર્જાનું પ્રમાણ કેવું છે? ઓછું છે. બરાબર. તો હવે વિચારો કે ધારક શ્વસનની જે પ્રક્રિયા બને છે એ ક્યાં બને છે તો એ કણાભ સૂત્રમાં બને છે, જ્યારે અજારક શ્વસનની જે પ્રક્રિયા છે તો એ કોષરસમાં બને છે. આ ઉપરાંત નિપજની વાત કરીએ તો ધારક શ્વસનમાં મળતી જે નિપજ છે ઊર્જા સિવાયની, તો ઊર્જા સિવાયની નિપજમાં કોણ છે કે CO2 અને H2O, જ્યારે એના સિવાય ફેરફાર સ્વરૂપની ઊર્જા અહીંયા કઈ છે અજારક શ્વસનમાં આ બંનેની અંદર તો કે ઇથેનોલ અને લેક્ટિક એસિડ. તો અહીંયા એ પણ લખવું હોય તો લખી શકાય કે CO2 અને પાણી બને છે નિપજ સ્વરૂપે, જ્યારે અહીંયા તો કે ઇથેનોલ અને લેક્ટિક એસિડ બને. તો આ હતા તફાવત સ્વરૂપના એવા કેટલાક મુદ્દાઓ જે ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછી શકાય છે, કદાચ તફાવત પણ 2 માર્કના પ્રશ્નમાં પૂછાય, આમાંની કોઈ પણ પ્રક્રિયા પણ 2 માર્કમાં પૂછાય, અથવા તો આ આખો પ્રશ્ન પણ 4 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય છે. તો ઓકે, આજના વિડિયોમાં બસ આટલું જ. હવે આગળની ચર્ચા આગળના વિડિયોમાં કરીશું. નમસ્કાર.